મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। દરેક ખેડૂતો માટે, દરેક ગુજરાતવાસીઓ, ભારત માટે ખુશીના સમાચાર કહેવાય કે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીની જાહેરાત મિત્રો થઈ ગઈ છે, એટલે કે એન્ટ્રી થઈ ગઈ છે। મિત્રો, કેરળની અંદર 10 સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે અને આ 10 સ્ટેશન ઉપર મિત્રો ખાસ કરીને સતત મિત્રો 2.5 mm વરસાદ પડવો જોઈએ। જો સતત મિત્રો ખાસ કરીને આ એરિયાની અંદર મિત્રો 2.5 mm 10 સ્ટેશન ઉપર વરસાદ પડે તો કેરળની અંદર ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થતી હોય છે અને આ તમામ ગોલ મિત્રો પૂરો થતા મિત્રો કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કે વરસાદની મિત્રો આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો થઈ ગઈ છે। 4 દિવસ વહેલું ચોમાસું આ વર્ષે બેઠું છે અને ખાસ કરીને ગુજરાત માટે પણ મિત્રો ખુશીના સમાચાર છે। એટલા માટે જ મૂકો લાપસીના આંધણ ભારે વરસાદની ગુજરાત માટે પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની તારીખ વાત કરીએ તો 30, 31, 1, 2, 3 તારીખે ગુજરાતની અંદર પણ વરસાદ મિત્રો ભૂક્કા કાઢવાનો છે। તો આજના વિડીયોની અંદર જ આપણે મિત્રો આ તમામ મુદ્દા ઉપર વાત કરવાના છે। ચોમાસાની એન્ટ્રીને લઈને ગુજરાતની અંદર 30, 31 તારીખે કયા કયા જિલ્લાની અંદર અને કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું। સાથે સાથે મિત્રો વાવણી, વાવાઝોડું કે દુષ્કાળ આ વર્ષ કેવું રહેશે તેને લઈને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો, મેપ સાથે જોવાના છે, જેથી તમને ખબર પડે કયા કયા જિલ્લાની અંદર કેવી આગાહી છે અને ચોમાસાનો સત્તાવાર એન્ટ્રીનો મેપ પણ જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ આપણે મિત્રો ખાસ કરીને કેરળની અંદર જે ખુશીના સમાચાર મિત્રો આપણને મળી રહ્યા છે તેના ઉપર જ મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જાણીતા હવામાન શાસ્ત્રી અર્થિયા શેટ્ટી દ્વારા મિત્રો અહીંયાનો સિમ્બોલ પણ જોઈ શકો। અર્થિયા શેટ્ટી દ્વારા મિત્રો ખાસ કરીને બપોર પછી મોડું મિત્રો ખાસ કરીને 28 તારીખે મોડી જાહેરાત કરી અને 28 તારીખે અહીંયા તમે જોઈ શકો છો મેપ જાહેર કરી 28 તારીખે કેરળની અંદર મિત્રો ચોમાસાની એન્ટ્રી લક્ષદ્વીપ, અહીંયા તમે જોઈ શકો છો લક્ષદ્વીપ અને ખાસ કરીને કેરળનો અમુક ભાગ છે આ વિસ્તારની અંદર ચોમાસાની એન્ટ્રી એટલે કે ભારતની અંદર ચોમાસું પહોંચી જવાની મિત્રો જાહેરાત છે તેમના દ્વારા કરી દેવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો જાણીતા હવામાન શાસ્ત્રી છે જે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ભારતનું હવામાન તો ખૂબ જ ખુશીના વાત કહેવાય કે આ વખતે 4 દિવસ વહેલું ચોમાસું બેઠું અને ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધશે અને ગુજરાતની અંદર પણ ટાઈમસર અથવા ટાઈમ પહેલાં ચોમાસું બેસી શકે છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 24 કલાકના રેનફોલ ડેટા કેરાલા, માહે અને લક્ષદ્વીપના છે। અહીંયા તમે જોઈ શકો છો જે વિસ્તારની અંદર 10 પોઈન્ટની અંદર આપણે વાત કરતા હતા એ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ગ્રીન કલર છે અને તે બતાવે છે 0.1 થી 66 mm વરસાદ। તો આપણે મિત્રો 2.5 mm વરસાદ છે આ સ્ટેશન ઉપર જોઈએ તો તમામ ગોલ પૂરા થતા મિત્રો અર્થિયા શેટ્ટી દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો ચોમાસું છે આવી રીતે મિત્રો ભારતને છે એ કવર કરી અને આગળ વધી રહ્યું છે। તો ટૂંક સમયની અંદર જ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો આવતીકાલે મિત્રો જાહેરાત થઈ શકે છે, પણ તો આપણે તેની પહેલાં મિત્રો તમારી સુધી માહિતી પહોંચાડી દે, કારણ કે ભારતીય હવામાન વિભાગ છે 12:30 બપોરે મિત્રો ખાસ કરીને ફાઇનલ પોતાનો મેપ રજૂ કરે છે, પરંતુ ખાસ કરીને આ ગોલ મોડા પૂરો એટલે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં ના આવી હોય, પરંતુ ખાસ કરીને હવામાન શાસ્ત્રીઓ દ્વારા તેની જાહેરાત તો હવામાન વિભાગ છે કાલે મિત્રો તેની જાહેરાત કરી શકે છે। સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો 28 તારીખથી લઈને મિત્રો 1 મહિનાનો મેપ આવી ગયો છે, જેમાં ગુજરાતની અંદર 30 તારીખથી 4 જૂન સુધી વરસાદ, જ્યારે 4 જૂનથી 11 જૂન સુધી પણ પ્રી મોન્સૂનનો વરસાદ, તેમજ મિત્રો 11 જૂનથી 18 જૂન સુધી પણ પ્રી મોન્સૂનનો જોરદાર વરસાદ અને 18 થી 25 જૂન સુધી પણ પ્રી મોન્સૂનનો વરસાદ અને સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થશે। અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ ડેટા મિત્રો કેવો વરસાદ પડશે તમને મેપ દ્વારા મિત્રો જણાવી પછી મિત્રો આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો
કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 28 થી 4 જૂન મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યારે 4 જૂનથી 11 જૂન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે. ત્યારે મિત્રો ખાસ કરીને 11 જૂનથી 18 જૂન સમગ્ર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા ગુજરાતની અંદર સારો વરસાદ પડશે અને 18 જૂનથી લઈને 25 જૂન સુધીની અંદર પણ વાવણી લાયક સારો વરસાદ મિત્રો રહેવાનો છે. આ સિવાય મિત્રો ભારતીય હવામાન વિભાગનો પણ 31 તારીખનો મેપ જોઈ શકો છો. 31 તારીખના મેપની અંદર તમે ક્લિયર જોઈ શકો છો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ખાસ કરીને ગુજરાતની અંદર 31 તારીખે વરસાદને લઈને આગાહી છે. 31 નહીં, અહીંયા તમે 1 તારીખનો મેપ પણ જોઈ શકો છો. 1 તારીખે પણ ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપેલું છે, જ્યારે યલો એલર્ટ પણ મિત્રો આપેલા, એટલે કે ભારેથી અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. 2 તારીખે પણ યલો એલર્ટ છે, એટલે કે વરસાદની આગાહી છે. 3 તારીખે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી. હવે મિત્રો કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે તે મિત્રો તમને જણાવી દઈએ, તો વિડીયોની અંદર બન્યા રહેશો. હવે વાત કરીએ 30 તારીખે, ત્યાં સુધી મિત્રો વરસાદની આગાહી નથી. 30 તારીખથી મિત્રો ખાસ કરીને ઉત્તર ભારત અને મધ્ય ભારત ઉપરથી મિત્રો ખાસ કરીને પવનો ભેજ આવવાને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે. તો 30 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીની અંદર મિત્રો ખાસ કરીને હળવી મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ. અત્યારે મિત્રો ક્યાં વરસાદ પડશે તેની વાત કે પછી મિત્રો આપણે ભારે વરસાદની યાદ કરીએ. ત્યારબાદ 31 તારીખે તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર મધ્યમથી લઈને મિત્રો ભારે વરસાદની આગાહી આ 3 જિલ્લામાં, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર હળવોથી મધ્યમ વરસાદ મિત્રો રહેવાનો છે. આ સિવાય 1 તારીખે તમે જોઈ શકો છો મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ, એટલે કે ત્યાં મિત્રો ખાસ કરીને હળવાથી લઈને મિત્રો ભારે વરસાદ પડશે, જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડની અંદર મિત્રો હળવોથી મધ્યમ વરસાદ રહેશે. 2 તારીખે મિત્રો ભારે વરસાદની આગાહી નથી, પરંતુ 2 તારીખે પણ ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે, તોફાન સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ વરસાદને લઈને આગાહી છે. તો 3 તારીખે પણ મિત્રો એ જ પોઝિશન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સાથે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર મેઘગર્જના સાથે, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. આ સિવાય મિત્રો ખાસ કરીને અરવલ્લીની અંદર, મહીસાગર અને દાહોદની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી છે. આ જે 3 જિલ્લાઓ છે બોર્ડરના એરિયા છે, મધ્યપ્રદેશની બોર્ડર એરિયા, આની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી છે છૂટાછવાયા વિસ્તારમાં. આ તમે મેપ પણ જોઈ શકો છો મિત્રો, તેના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે. જો કે કચ્છની અંદર હળવો વરસાદ રહેશે. કચ્છની કેરીને જે આપણે મિત્રો મજા માણીએ છીએ તેનો બહુ વાંધો નહીં આવે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયા છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશની અડીને આવેલ જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ 1 તારીખે ભારે મેઘગર્જના સાથે વરસાદ જોવા મળી શકે છે. તો ફરી એક વખત મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા ગુજરાતની અંદર વરસાદ છે, ભૂક્કા કાઢશે. આપણે 30 અને 31 તારીખે વાત કરી, જેમાં ખાસ કરીને 31, 1 અને 2 તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. અને આ આગાહી દરમિયાન મિત્રો ખાસ કરીને કેટલીક જગ્યાએ મિત્રો ખાસ કરીને ખેતરોમાંથી પાણી વહેતા થઈ જાય, નદીઓ આવી જાય એવો વરસાદ પણ જોવા મળી શકે છે. મિત્રો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.